મિત્રો, આપણી પાસે ડૉક્ટર નિલેશ કુમાર એસ ઠક્કર આપણી પાસે આવ્યા છે અને તેઓ અંગ્રેજીના સારા એવા શિક્ષક છે. હા, એમનો શૈક્ષણિક અનુભવ 18 વર્ષનો છે. તેઓ ઘણી બધી કોલેજોમાં, બીએડ કોલેજમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમજ ઘણી બધી કોલેજોમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પણ એણે અભ્યાસ કરાયો છે. તો આલ્ફા પ્લસ પરિવાર વતીથી હું તેમને આવકારું છું અને તેઓ પોતાની ઓળખાણ આપી અને શરૂ કરશે. મિત્રો, આજે આપણા પાસે ડેમો પિરિયડ માટે આવ્યા છે અને ધોરણ 12માં અંગ્રેજી વિષય લેવા ઈચ્છે છે. ઓકે, તો ચાલો આપણે એમને જ સાંભળીએ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના તમામ વિદ્યાર્થી મિત્રોને શુભ સવાર અને નમસ્કાર. મારું નામ ડૉક્ટર નિલેશ કુમાર ઠક્કર છે. મારો મુખ્ય વિષય ઇંગ્લિશ લિટરેચર છે અને અત્યાર સુધી મેં ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કૂલ્સ, બીએડ કોલેજીસ તથા ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલની અંદર પણ એઝ એન ઇંગ્લિશ ટીચર મેં કામ કરેલું છે. તો આજે આપની સમક્ષ ધોરણ 12 અંગ્રેજી વિષયના 2 થી 3 અગત્યના મુદ્દા લઈ અને હું તમારી સામે આજે છું. આઈ હોપ કે જે પણ ક્વેશ્ચન્સની હું તમારી સામે આજે ચર્ચા કરવા જઈ રહ્યો છું કે આપણે શીખશું એ સ્કોરિંગ છે અને તમને એમાંથી ઘણો બધો ફાયદો પણ થશે. આમ એ પ્રશ્નો એવા છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ એ પ્રશ્નો સ્કીપ કરતા હોય છે યા અટેમ્પ્ટ કરે છે પણ રોંગલી અટેમ્પ્ટ કરે છે. પણ ખરેખર એ 3 પ્રશ્નો જેની હું આજે તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું એ 8 માર્ક્સના 3 પ્રશ્ન છે. અને જો વિદ્યાર્થી મિત્રો થોડુંક તમે ધ્યાન આપો અને થોડી પ્રેક્ટિસ કરો તો એ 8 માંથી સ્કોરર સ્ટુડન્ટ આઉટ ઓફ 8 7 તો લઈ શકે છે, પણ એવરેજ સ્ટુડન્ટ પણ એ પ્રશ્નોમાં 5 થી 6 માર્ક્સ કવર કરી શકે છે. તો ચાલો આજે આપણે એ પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્નોની ચર્ચામાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હશે કે માર્ચ 2020 થી ધોરણ 12 ઇંગ્લિશ જેને આપણે સેકન્ડ લેંગ્વેજ તરીકે અટેમ્પ્ટ કરીએ છીએ એનું ક્વેશ્ચન પેપર ફોર્મેટ બદલાયું છે અને એના ક્વેશ્ચન પેપર ફોર્મેટ નું જે ચેન્જીસ છે એમાં પ્રશ્ન નંબર 49, 50 અને 51 એની આજે આપણે ચર્ચા કરીશું. સેક્શન ડી જે છે એની અંદર આ ત્રણેય પ્રશ્નોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો ક્વેશ્ચન નંબર 49, ક્વેશ્ચન નંબર 50, ક્વેશ્ચન નંબર 51. આની અંદર વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રશ્નો જે છે એમાં ક્વેશ્ચન નંબર 49 અને ક્વેશ્ચન નંબર 50 જે છે એ બંને મળી અને 4 માર્ક્સ કવર કરે છે. એ બંને મળીને 4 માર્ક્સ. અને ક્વેશ્ચન નંબર 51 જે છે એ 4 માર્ક્સ કવર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન નંબર 49 અને ક્વેશ્ચન નંબર 50 જે છે એમાં ક્વેશ્ચન નંબર 49 જો તમે સાચી રીતે અટેમ્પ્ટ કરો છો તો એના 2 માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 50 ને જો તમે સાચી રીતે અટેમ્પ્ટ કરો છો તો એના 2 માર્ક્સ છે. એમ ઇન્ક્લુસિવલી બંનેના 4 માર્ક્સ છે. હવે આની અંદર મેઇનલી શું હોય છે તો પહેલા આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 49 અને 50 ની, ત્યાર પછી આપણે 51 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 49 અને 50 ની અંદર એવી પોસિબિલિટી રહેતી હોય છે મોસ્ટલી કે એની અંદર 3 પ્રકારની આઇટમો તમને એ લોકો પૂછતા હોય છે.
ત્યાર પછી પોસિબિલિટી મિત્રો ચેન્જ ધ ટેન્સ ની છે. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજી પોસિબિલિટી છે ચેન્જ ધ નંબર યા જેન્ડર. જો કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એમ ન કહી શકાય કે એકદમ નવું છે, નોવેલ છે કે અનએક્સપિરિયન્સ્ડ છે, તમને એનો બિલકુલ અનુભવ નથી, એવું નથી. કારણ કે ઓલરેડી 10th માં તમે આ પ્રકારના પ્રશ્નો અટેમ્પ્ટ કરી ચૂક્યા છો. પરંતુ 10th અને 12th નું જે ડિફરન્સ જે છે એ છે ક્વેશ્ચન ની લેન્થ નો. તમે આ જો આ વસ્તુ ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ નંબર ઓર ધ જેન્ડર એ 10th માં તમે ભણી ચૂક્યા છો અને તમને ક્વેશ્ચન પેપરમાં પણ પૂછાયું છે. પણ એ ક્વેશ્ચન્સ ની સાઈઝ જે છે એ સાઈઝ એઝ વેલ એઝ એનું જે ડિફિકલ્ટી લેવલ જે છે, એનું કઠિનતા મૂલ્ય એ બહુ એટલું બધું હાયર નથી હોતું. એવરેજ લેવલનું હોય છે, પ્રાઇમરી લેવલનું, જે તમે ઇઝીલી અટેમ્પ્ટ કરી શકો છો. પરંતુ 12th ની અંદર એનું જે સાઈઝ જે છે એ પણ ક્વાઇટ એબવ એવરેજ છે. એટલે કે ઓછામાં ઓછા 3 થી 4 સેન્ટેન્સમાં તમને એ વોઇસ ચેન્જ ધ વોઇસ પૂછે છે. ત્યાર પછી ટેન્સની અંદર એઝ ઇટ ઇઝ છે, જે તમે 10માં શીખ્યા છો. અને મેઇનલી ટેન્સની અંદર પણ જો હું તમને કહું તો ઘણી વખત તો લોકો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂછી નાખે છે, જે તમે શરૂઆત કરી છે 5th સ્ટાન્ડર્ડથી. તમને કદાચ યાદ આવતું હશે કે ડુ ડઝ વાળું ક્રિયાપદ, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. પણ જ્યાં સુધી 12th નું સવાલ છે ત્યાં સુધી મેઇનલી એ લોકો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ, વધુને વધુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાનકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ પણ પૂછે છે, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ પણ પૂછી શકાય છે. એવી જ રીતે પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ પણ પૂછી શકાય છે. ઘણી વખત એ લોકો સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ અને વધીને ક્યારેક જ પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ પૂછે છે. બાકીના જે અત્યારે મેં જે 8 ટેન્સીસ કીધા એ સિવાયના જે 4 ટેન્સીસ છે, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ અને ચોથું કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એ રેરલી મીન્સ નહીવત સમજી લો પૂછે છે. બરાબર? પણ છતાંય જો એના તમને વર્બ્સ આવડતા હોય તો ચેન્જીસ એકદમ ઈઝી છે, કાંઈ જ નથી આવતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બંનેનું એક એક્ઝામ્પલ જોઈશું તો તમને વિશેષ ખ્યાલ આવશે. પણ એટલી વન થિંગ મસ્ટ બી ક્લિયર ઇન યોર માઇન્ડ, તમારા મગજમાં એક વસ્તુ બહુ જ ક્લિયર હોવી જોઈએ કે ક્વેશ્ચન નંબર 49 અને 50 જે સેક્શન ડી માં છે એની અંદર તમને માત્ર અને માત્ર આજે તમારી સામે જે વસ્તુ મૂકેલી છે એમાંથી જ પૂછે છે. એનાથી બહાર કોઈ પણ પ્રકારનું ગ્રામરનું ટોપિક કવર થતું નથી. એટલે તમારે તમે જ્યારે પણ તમારી હાથમાં તમે જો કે લાઈવ ટીચિંગ માટે આવશો ત્યારે એઝ વેલ એઝ એના અસાઇનમેન્ટ્સમાં, ક્વેશ્ચન પેપર સેટમાં પણ જે પણ તમે એક્ઝામ્પલ્સ રિફર કરશો, ઇવન ગ્રામરમાં પણ, તો યાદ રાખજો ક્વેશ્ચન નંબર 49 અને 50 માં તમારે મેઇનલી કઈ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે એ તમારા મગજમાં હોવું જ જોઈએ કે ચેન્જ ધ વોઇસ આઈધર change the voice or change the tense. આ મેઇનલી બે વસ્તુ છે. બરાબર? હવે એ ગમે ત્યાં પૂછી શકે. તમને ક્વેશ્ચન 49 માં વોઇસ પૂછે છે તો 50 માં તમને ટેન્સ પૂછી શકે છે. વોઇસ વર્સા પણ થઈ શકે છે કે 49 માં ચેન્જ ધ ટેન્સ છે તો 50 માં તમને ચેન્જ ધ વોઇસ. બરાબર? એઝ વેલ એઝ ઘણીવાર એ લોકો શું કરે છે કે આ બેમાંથી એક ક્વેશ્ચન
તમને ખ્યાલ છે, નંબર તમને ખ્યાલ છે, વચન જેને આપણે આઈ છે એ સિંગ્યુલર છે. તો આઈ થી કોઈ પણ પેરેગ્રાફ આપે છે આપણને અને આપણને કહેવામાં આવે કે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને વી, તો એ નંબર થયો કે આઈ ને તમારે વી માં કન્વર્ટ કરવાનું છે. એવી જ રીતે હી સી કે ઇટ થી આપણને કોઈ પેરેગ્રાફ આપે છે, જેમ કે એક એક્ઝામ્પલ છે કે હી ઇઝ અ ટીચર, અને એવા 2 થી 3 વાક્યો હોય અને નીચે તમને એવું કહેવામાં આવે કે તમે ધે થી સ્ટાર્ટ કરો, તો તમને ક્વેશ્ચન આપેલો છે હી થી યા સી થી અને તમે સ્ટાર્ટ કરવાનું કે છે ધે થી, તો એ વિદ્યાર્થી મિત્રો નંબરનો પ્રશ્ન છે. નંબર મીન્સ વચન, કે અહીંયા તમારે હી કે સી ને ધે માં કન્વર્ટ કરવાનું છે. એ એક્ઝામ્પલ દ્વારા વધુ ક્લિયર થશે. આ તો હું તમને અત્યારે આ 4 વસ્તુ શું છે એને ડિફાઇન કરું છું કે વોટ ઇઝ ધ નંબર, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ઇવન 12th શું કોલેજની અંદર વાત કરીએ તો ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં રહેલ વિદ્યાર્થીને ઘણીવાર ખબર નથી હોતી. મેઇન ઇંગ્લિશના વિદ્યાર્થીને કે ચેન્જ ધ નંબરનો એક એક્ઝામ્પલ આ, તો એ કહેશે સર ટેન્સ તો ખ્યાલ છે પણ નંબર ખ્યાલ નથી. એટલે આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. અને જેન્ડર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે બરાબર કે કોઈ પણ ક્વેશ્ચન આપણને હી થી આપે છે તો પછી આપણને એ જે અટેમ્પ્ટ કરવાનું છે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને સી થી તમને કરવાનું હોય. જેમ કે ક્વેશ્ચન આપેલું છે ધ કિંગ થી અને આન્સરની શરૂઆત કરવાની છે ધ ક્વીન થી. ક્વેશ્ચન આપેલું છે તમને અંકલ થી અને આન્સરની શરૂઆત કરવાની છે તમને આંટી થી યા આંટ થી. તો એ જેન્ડર આઈ થિંક આ તો તમારા મગજમાં એકદમ ક્લિયર જ હશે. પરંતુ જે 2 અગત્યની બાબતો છે, ચેન્જ ધ વોઇસ અને ચેન્જ ધ ટેન્સ, આ 2 વસ્તુ તો તમારી પકડમાં પહેલી હોવી જોઈએ. આ નંબર અને જેન્ડર તો બહુ ઈઝી છે, પણ જે છે તે ચેન્જ ધ વોઇસ અને ચેન્જ ધ ટેન્સ છે. તો આપણે એક એક્ઝામ્પલ જોશું તો તમને વિશેષ ખ્યાલ આવશે. The idea will be more clear in your mind. For example, એક ચેન્જ ધ ટેન્સ નો એક પ્રશ્ન મૂકું છું તમારી સામે, યા એક કામ કરીએ ચેન્જ ધ વોઇસ નો મૂકું છું. ફોર એક્ઝામ્પલ, she sang a melodious song. We liked it. All of us appreciated her singing. વિદ્યાર્થી મિત્રો, આ એક મોડેલ એક્ઝામ્પલ તમારી સામે મૂકેલું છે અને આની જે વોઇસ નો જે ક્વેશ્ચન જે છે, ચેન્જ ધ વોઇસ નો જે પ્રશ્ન જે છે એ એની સાઇઝ બસ વધીને તમને 3 થી 4 સેન્ટેન્સ આપવામાં આવશે. એટલે તમારે એટલી તો તૈયારી રાખવી જ પડશે. એમ ન માનતા કે એક જ સેન્ટેન્સ હશે અને એને આપણે ચેન્જ ધ વોઇસ પ્રમાણે આન્સર અટેમ્પ્ટ કરવાનું છે. ઓછામાં ઓછા તમને 3 વધીને 4 વાક્યો આપે, પણ એની સાઇઝ આ પ્રમાણે હોવી જોઈએ અને હશે જ. હવે જોઈએ, she sang a melodious song. We liked it. All of us appreciated her singing. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારી સમક્ષ કોઈ પ્રશ્ન આવે છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ હોય છે કે સાહેબ સર અમને ઓળખવું કઈ રીતે? તમે કહી તો દીધું કે ક્વેશ્ચન નંબર 49 અને 50 માં શું પૂછી શકાય છે, તો અમને ક્લિયર થઈ ગયું કે યા તો ચેન્જ ધ વોઇસ છે, યા ચેન્જ ધ ટેન્સ છે, યા ચેન્જ ધ નંબર, યા જેન્ડર. પણ સર ક્વેશ્ચન ઓળખવું કેમ કે વોઇસ નું પહેલું પૂછાવું છે કે ચેન્જ ધ ટેન્સ નું પહેલું પૂછાવું છે? તો એની હિન્ટ છે વિદ્યાર્થી મિત્રો
એવી રીતે તો જે ક્વેશ્ચન અત્યારે મેં તમારી સમક્ષ મૂક્યો છે, માની લો બોર્ડની એક્ઝામમાં એ ક્વેશ્ચન પૂછાય છે તો એની નીચે તમને આવી રીતે આપેલું હશે, સ્ટાર્ટ લાઈક ધીસ કરી એ મેલોડિયસ સોંગ was. બસ પછી જે છે એ આપણે કમ્પ્લીટ કરવાનું છે આન્સર. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે અહીંયા જોઈ શકો છો, બહુ ઈઝી છે કે સી સેન્ડ અ મેલોડિયસ સોંગ. આ તમારું એક સેન્ટેન્સ છે, વી લાઇક્ડ ઇટ બીજું સેન્ટેન્સ છે, ઓલ ઓફ અસ એપ્રિશિએટેડ હર સિંગિંગ આ ત્રીજું સેન્ટેન્સ છે. એ તો તમે જાણો જ છો કે સેન્ટેન્સ કોને કહેવાય, તો કે જ્યાં ફૂલ પોઈન્ટ આવે છે એ એક સેન્ટેન્સ કવર કરે છે. બરાબર? જ્યારે પણ કોઈ સેન્ટેન્સના એન્ડમાં ફૂલ પોઈન્ટ આવે ત્યારે એ એક સેન્ટેન્સ થયું કહેવાય. એ પછી 2 કે 3 લાઈનનું પણ હોઈ શકે અને એક જ લાઈનનું પણ હોઈ શકે. તો અહીંયા તમને 3 સેન્ટેન્સ આપેલા છે. એમાં પહેલું સેન્ટેન્સ તમે જુઓ, સી સેન્ડ અ મેલોડિયસ સોંગ. હવે એ જો એક સેન્ટેન્સ તમે નીચે જુઓ, એ મેલોડિયસ સોંગ, ઇટ મીન્સ આનો અર્થ શું, તો તમે બહુ ક્લિયર સમજી લેજો કે સી સેન્ડ અ મેલોડિયસ સોંગ. આ સ્ટેટમેન્ટ જે છે, સેન્ટેન્સ જે છે, એનામાં એને શું કર્યું છે, અ મેલોડિયસ સોંગ, જે તમારું ઓબ્જેક્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આને ગ્રામરની ભાષામાં ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટને એને શું કર્યું છે, આન્સરમાં સબ્જેક્ટની જગ્યાએ મૂકી દીધું છે. શું કર્યું એને? એ મેલોડિયસ સોંગ એ ઓબ્જેક્ટ છે, એને આન્સરમાં એને સબ્જેક્ટ એટલે કે આગળ લઈ લીધું. એ તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ સેન્ટેન્સ હોય તો શરૂઆતમાં શું હોય, તો કે સબ્જેક્ટ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, સી એ સબ્જેક્ટ છે, ત્યાર પછી સબ્જેક્ટ પછી ઓલવેઝ વર્બ આવે. અહીંયા તમે જોઈ શકો છો, સેન્ડ એ વર્બ છે. બરાબર? અને વર્બ પછીનું જે પાર્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો, એને ઓબ્જેક્ટ કહેવાય છે. એટલે આ વસ્તુ પણ બેઝિકલી તમારે શીખવી જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ કમ્પ્લેન એવી કરતા હોય છે લાઈવ ક્લાસરૂમમાં કે સર ગ્રામર છે ને એમાં માર્ક્સ તૂટે છે મારા. તો ગ્રામરમાં માર્ક્સ તૂટવાનું કારણ શું છે કે તમે ગ્રામરને સિન્સિયરલી લેતા નથી. ખરેખર જો સિન્સિયરલી લેવામાં આવે તો ગ્રામર હું એમ માનું છું કે ક્વાઇટ ઈઝી અને એમાં તમે સારામાં સારો સ્કોર કરી શકો છો. તો તમને એક્ઝામમાં પણ એમ થાય કે સાહેબ આ ઓબ્જેક્ટ છે એની ખાતરી શું હોય કે એને આ મેલોડિયસ સોંગ જે છે એ સાહેબ ઓબ્જેક્ટ છે, એની ખાતરી કઈ રીતે કરી શકાય? તો એની ખાતરીમાં વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે તમને જે આન્સર અટેમ્પ્ટ કરવાનો છે એની બિગિનિંગ જે છે, એની શરૂઆત એ એને પોતે જ આપી દીધી હશે ઓબ્જેક્ટ લઈને. એટલે એ ટેન્શન તમારે લેવાનું નથી કે સર મારે ઓબ્જેક્ટ કયો લેવાનો આમાંથી. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આ મેલોડિયસ સોંગ, એને ઓબ્જેક્ટને આન્સરમાં સબ્જેક્ટની જગ્યાએ મૂકી દીધું. તો જ્યારે પણ કોઈ પણ ઓબ્જેક્ટને સબ્જેક્ટનું સ્થાન મળે છે ત્યારે એ બીજી કોઈ જ વસ્તુ નથી, ઓન્લી એન્ડ ઓન્લી ચેન્જ ધ વોઇસ. એ ન હોઈ શકે ક્યારે ચેન્જ ધ ટેન્સ, ક્યારે ન હોઈ શકે ચેન્જ ધ નંબર, કે ક્યારે ન હોઈ શકે ચેન્જ ધ જેન્ડર. બરાબર છે? એક જ એની મોટામાં મોટી હિન્ટ છે. અને એ કઈ? તો તમારા સેન્ટેન્સ, જે તમારો ક્વેશ્ચન જે છે એ તમારા ક્વેશ્ચનના ઓબ્જેક્ટને પકડી અને એને આન્સર જે તમારે લખવાનો છે ત્યાં એને સબ્જેક્ટના સ્થાને એ પોતે મૂકી દેશે. બરાબર છે? ચાલો, હવે આ ક્લિયર થઈ ગયું કે આ પ્રશ્ન જે છે એ છે ચેન્જ ધ વોઇસ. વોઇસનો પ્રશ્ન છે. હવે આપણે આન્સર જોઈએ. આપણને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન જે છે એ ચેન્જ ધ વોઇસનો પ્રશ્ન છે. હવે આપણે શું કરવાનું છે? એનું આન્સર લખવાનું છે. આન્સર લખતી વખતે પહેલી વસ્તુ તમારે એ કરવાની વિદ્યાર્થી મિત્રો કે જે તમને 3 કે 4 સેન્ટેન્સ આપવામાં આવેલા
એના તમે સૌથી પહેલું કામ એના વર્બને આઈડેન્ટિફાઈ કરવું. ચેન્જ ધ વોઇસ સોલ્વ કરવાનો પહેલો રસ્તો છે આઈડેન્ટિફાઈ ધ વર્બ, એટલે ક્રિયાપદ ઓળખો. પહેલા વાક્યમાં આપણે બધા સાથે શીખશું અને થોડી હેલ્પ એઝ અ ટીચર પહેલા હું તમને આપીશ. પહેલા વાક્યમાં મેં હમણાં જ ક્લેરિફાઈ કર્યું કે પહેલા વાક્યનું ક્રિયાપદ જે છે મિત્રો એ છે sang. sing નું તમે જોઈ શકો છો sang છે, બરાબર. ઓકે, ચાલો હવે બીજા સેન્ટેન્સનું ક્રિયાપદ. અત્યારે આપણે ઓનલાઈન છીએ એટલે હું તમને પૂછી નહીં શકું, પણ હું તમને એટલું જરૂર પૂછીશ કે તમે ગેસ કરી શકો છો. અને ગેસ કરતા તમે વિચારો કે વી લાઇક્ડ ઇટ વાક્યની અંદર વર્બ ક્યાં છે, ઓબ્જેક્ટ ક્યાં છે. આઈ હોપ તમને મગજમાં એકદમ ક્લિયર થઈ ગયું હશે અને તમારો આન્સર એકદમ કરેક્ટ હશે કે બીજા સેન્ટેન્સની અંદર લાઇક્ડ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારો વર્બ બને છે. બધાને કોઈ પણ સ્ટુડન્ટ જવાબ આપી શકે, એકદમ ઈઝી છે. અને ઇટ જે છે એ તમારું ઓબ્જેક્ટ બને છે, બરાબર છે. હવે હું માત્ર વર્બ જ લખીશ જેથી કરીને તમે કન્ફ્યુઝ ન થાઓ, અને જ્યાં ઓબ્જેક્ટ છે ત્યાં હું અંડરલાઈન કરીશ, બરાબર છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, all of us appreciated her singing. વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે ચલો just guess yourselves that which is the verb. All of us appreciated her singing. ખ્યાલ આવે છે? ઓકે, આઈ હોપ તમે બધા સમજી ગયા હશો કે આ થર્ડ સેન્ટેન્સની અંદર જે વર્બ છે, વર્બ જે છે એ છે appreciated, બરાબર છે. ઓકે, ચલો હવે ત્રણ સેન્ટેન્સના તમને વર્બ મળી ગયા, બરાબર છે. એક્ઝામની અંદર આપણે બેઠા છીએ તો પેન્સિલનો ઉપયોગ આમ તો ક્વેશ્ચન પેપરમાં લખવાની સ્ટ્રિક્ટલી ઇટ ઇઝ પ્રોહિબિટેડ, નોટ અલાઉડ, પણ સ્ટીલ તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો અને જસ્ટ પેન્સિલથી માર્ક કે વર્બ કયું છે. તો પહેલા સેન્ટેન્સનું વર્બ છે sang, બીજા સેન્ટેન્સનું વર્બ છે liked, ત્રીજા સેન્ટેન્સનું વર્બ છે appreciated. બસ આ ત્રણ પર ફોકસ કરો એટલે તમારું પેશન બની જાય. કઈ રીતે જોઈએ, ચાલો. શરૂઆત એને આપી દીધી, એમાં ક્રિયાપદ છે sang, બરાબર. હવે તમે ક્રિયાપદ ત્રણ સેન્ટેન્સના તમે ક્રિયાપદ ઓળખી લીધા. હવે બીજું કામ એ કરવાનું કે એ ત્રણ ક્રિયાપદ કયા ટેન્સમાં છે. ચાલો આ તો વર્બલી ચર્ચા કરી શકાય એવો પ્રશ્ન છે કે sang જે છે એ કયો ટેન્સ છે. તો sang જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો. કેમ તો તમે શીખ્યા છો sing, sang, sung, બરાબર છે. એટલે આ sang જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, જેને આપણે બધા સિમ્પલ પાસ્ટ ટેન્સને V2 તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બીજું ક્રિયાપદ liked, એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ, બરાબર. એ બેટર રહેશે કે એને તમે ઓલવેઝ V2 થી ઓળખો. નો ડાઉટ તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે ઇટ ઇઝ રિલેવન્ટ વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, પણ મેઇનલી V2. અને ત્યાર પછી ત્રીજું ક્રિયાપદ જે છે appreciated, એ પણ તમે જોઈ શકો છો કે એ પણ કયા ટેન્સમાંથી છે, તો કે એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એટલે કે V2. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે
જે છે એ ઓળખ્યા. ત્યારબાદ ત્રણ ક્રિયાપદના આપણે ટેન્સને પણ ઓળખ્યા. હવે ત્યાર પછી ત્રીજું જે સ્ટેપ છે એ છે એ ત્રણ ક્રિયાપદ જે છે, બરાબર, sang V2, liked V2 અને appreciated V2, બરાબર છે. હવે તમારે એનું પેસિવ પણ આવડવું જોઈએ. કઈ રીતે? તો કે માની લો આપણે પહેલા જ આઈડેન્ટિફાઈ કર્યું કે sang એ ક્રિયાપદ છે અને એ V2 છે, તો એનું પેસિવ શું થાય? જ્યારે પણ કોઈ પણ V2 હોય, એની V2 જ્યારે પણ હોય ત્યારે એના પેસિવમાં શું આવે? was કે were પ્લસ V3. જ્યાં પણ પેસિવ હોય ત્યાં યાદ રાખજો V3 મિત્રો હોય જ, બરાબર છે. ત્યાર પછી એવી જ રીતે બીજા બે ક્રિયાપદ છે, એમાં પણ આપણે જોઈએ તો જેવી રીતે સેન્ડમાં હતું એવી જ રીતે લાઇક્ડમાં છે કે લાઇક્ડ ક્રિયાપદ છે એ V2 છે, તો એનું પેસિવ શું થાય? તો જ્યારે પણ V2 છે ત્યારે એનું પેસિવ was કે were પ્લસ V3. એવી જ રીતે appreciated છે, appreciated એ verb છે, V2 છે, તો એનું પેસિવ શું થાય? was કે were પ્લસ V3. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ત્રણ ક્રિયાપદ જે છે એ ત્રણ ક્રિયાપદ sang, liked અને appreciated એ ત્રણ ક્રિયાપદ V2 થી બિલોંગ કરે છે. sang V2 થી, liked V2 થી, appreciated V2 થી. એટલે આ ત્રણ જે છે એનો પેસિવ જે છે ક્રિયાપદ યા પેસિવ વર્બ એ થશે was કે were પ્લસ V3. આપણે અહીંયા સાઈડમાં આપણે એને બતાવી શકીએ. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણા ક્વેશ્ચનનો પ્રોપર આન્સર કે was કે were પ્લસ V3. બસ આ ફોર્મ્યુલા એટલે કે આટલું જો તમને આવડતું હોય કે એનું બેસિસ શું થાય તો તમારા માટે આન્સર ઈઝી છે. હવે જોઈએ આપણે આન્સરને. A melodious song ઓલરેડી તમને એને આગળ આપી દીધેલું છે, એટલે કે ઓબ્જેક્ટને એને સબ્જેક્ટ બનાવેલ છે. ત્યાર પછી એને was પણ આપી દીધેલું છે. હવે માની લો તમને was નથી આપ્યું, એને ન પણ આપે ઘણીવાર, ચાલો, તો તમારે શું કરવાનું? એટલું જ જોવાનું કે એને a melodious song જે ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટના સ્થાને છે, એટલે એ શું છે? ચેન્જ ધ વોઇસમાં પેસિવ વોઇસ છે. હવે આપણે આગળની શરૂઆત કરવાની છે. આગળની શરૂઆતમાં હવે શું કરવાનું? તમારે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને મૂકી દીધું તો હવે તુરંત તમારે ક્રિયાપદ લેવાનું પેસિવ. અહીંયા તમે જોઈ શકો છો sang છે, આપણે આઈડેન્ટિફાઈ કર્યું એ શું છે? એ છે V2, બરાબર. અને એનું પેસિવ શું? તો કે was કે were પ્લસ V3. તો આપણે શું કરવાનું છે? was કે were પ્લસ V3 એ અહીંયા ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાની છે. તો ચલો, એ મેલોડિયસ સોંગ સાથે શું આવે? બટ ઓબ્વિયસ એ મેલોડિયસ સોંગ સાથે was આવે. કેમ? ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે were કેમ નહીં? બહુ ઈઝી છે. એ મેલોડિયસ સોંગ કોઈ ગીતની વાત છે, કોઈ ગીતની વાત છે, એટલે કે એ ઇટ છે. ઇટ શું કહેવાય? આપણે ગ્રામરની ભાષામાં એને કહીએ તો ઇટ. ઇટ છે ને એટલા માટે એ was છે, બરાબર. જો અહીંયા વી હોત, જો અહીંયા યુ હોત, જો અહીંયા they હોત તો અહીંયા were આવત. પણ અહીંયા I હોય તો was,
એટલે અ મેલોડિયસ સોંગ પછી આપણું જે આન્સર જે છે એમાં આપણે પેસિવનું ક્રિયાપદ મૂકીએ છીએ અને પેસિવમાં મેં કીધું એ પ્રમાણે કે sang જે છે એ તમારું વર્બ છે V2 છે તો એના પેસિવની ફોર્મ્યુલા તમારી સામે છે જેમાંથી આપણે પહેલા was લીધું હવે was કે where માંથી તમે was લઈ લીધું પછી V3 લેવાનું તમારે કોનું તો કે જે V2 આપેલું છે એનું તો sang એ V2 છે તો V3 થાય sing sang sung a melodious song was sung બરાબર આ છે V3 જુઓ લાગુ કરીને ફોર્મ્યુલા was કે where બરાબર એને ડ્રીલ કરતા રહેવાનું સતત was કે where પ્લસ V3 તો તમે અહીંયા જોઈ શકો છો was પ્લસ V3 બરાબર છે sing sang sung ત્યાર પછી નિયમ પ્રમાણે કમ્પલસરી તમે બાય લઈ લો ફરજિયાત પેસિવમાં અને ત્યાર પછી તમે જે ક્વેશ્ચનનો સબ્જેક્ટ જે છે એટલે કે સી એને તમે ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરી નાખો એટલે કે સી ને તમે ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરજો એટલે હર થઈ જશે બરાબર છે આઈ હોય તો બાય મી વી હોય તો બાય અસ યુ હોય તો બાય યુ ઓલ હોય તો બાય યુ ઓલ હી હોય બાય હિમ સી યસ સી આપણા ક્વેશ્ચનમાં અત્યારે છે બરાબર તો બાય હર ઇટ હોય તો બાય ઇટ બરાબર છે અને દે હોય તો બાય ધેમ ચાલો ત્યાર પછી બીજું સેન્ટેન્સ જોઈએ આપણે બીજું સેન્ટેન્સ છે we liked it એમાં વિદ્યાર્થી મિત્રો હવે જે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ની જગ્યાએ મૂકવાનું છે એ તમારે લેવાનું છે એટલે કે we liked it એમાં ઓબ્જેક્ટ કોણ છે it એને સબ્જેક્ટ ની જગ્યાએ લઈ આવો એટલે it હવે પાછું કરો ફોર્મ્યુલા એપ્લાય કરો was કે where plus V3 તો it ની સાથે શું આવશે was plus V3 liked એ V2 છે તો liked એટલે કે V3 પણ liked થશે liked નિયમ પ્રમાણે બાય જે આપણે કમ્પલસરી લઈએ છીએ એ બાય લઈ અને v નું આપણે કરશું us હા તો જો વિદ્યાર્થી મિત્રો we liked it શું કર્યું આપણે એમાં ફરી એકવાર સમજી લઈએ it જે છે એ તમારા સેન્ટેન્સનું ઓબ્જેક્ટ છે જેને તમે પેસિવમાં ક્યાં મૂક્યું સબ્જેક્ટના સ્થાને બરાબર જેવી રીતે આ મેલોડિયસ સોંગ હતું એવી જ રીતે ઇટ જે છે એ ઇટને આપણે આગળ લાવ્યા સબ્જેક્ટના સ્થાને એટલે કે ઇટ ત્યાર પછી પેસિવનું ફોર્મ્યુલા was plus v3 liked નું v3 liked as per norms એટલે કે નિયમ પ્રમાણે ફરજિયાત by અને v નું us થઈ ગયું તો તમારું અહીંયા પેસિવનું ક્રિયાપદ બન્યું was liked જેમાં liked જે છે એ v3 છે ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો એટલે કે ત્રીજું સેન્ટેન્સ all of us appreciated her singing વિદ્યાર્થી મિત્રો અહીંયા કયું ઓબ્જેક્ટ બનશે આપણો એટલે કે ઓબ્જેક્ટ કયું છે અહીંયા ઓબ્જેક્ટ છે her singing તો એને આપણે આગળ લાવશું her singing બરાબર છે her singing ને તમે આગળ લાવ્યા ત્યાર પછી ફોર્મ્યુલા અપ્લાય કરો was
અને છેલ્લે એટલે કે જે આપણા સેન્ટેન્સનું સબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ તરીકે આવી જશે ઓલ ઓફ અસ. કદાચ તમને ત્યાં નહીં દેખાતું હોય એટલે હું એને નીચે લઈ લઉં છું. ફરી એકવાર સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ આપણા જે લાસ્ટ સેન્ટેન્સ જે છે એ લાસ્ટ સેન્ટેન્સની અંદર all of us appreciated her singing. એ લાસ્ટ સેન્ટેન્સની અંદર આપણું હર સિંગિંગ જે છે એ ઓબ્જેક્ટ છે જે પેસિવમાં સબ્જેક્ટ બન્યું. હર સિંગિંગ વસ્તુ યાદ રાખજો બહુ જ. જ્યારે તમે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો છો ત્યારે ફર્સ્ટ લેટર જે છે એનું લેટર એટલે સમજો છો ને, બરાબર? હા, તો દાખલા તરીકે સિંગિંગ છે તો એનું ફર્સ્ટ લેટર શું થાય? એસ, બરાબર? તો એ હંમેશા કેપિટલ હોવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો એ ને આપણે અગાઉ કેપિટલમાં લખેલું, બરાબર? એવી જ રીતે અહીંયા ઈટના સ્પેલિંગમાં આઈ ને આપણે કેપિટલ બનાવેલું, બરાબર? એટલે જ્યારે તમે કોઈ પણ ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો છો ત્યારે એનું ફર્સ્ટ લેટર જે છે ઇટ મસ્ટ બી કેપિટલ. હર સિંગિંગ તો આપણે મૂકી દીધું સબ્જેક્ટ તરીકે હર સિંગિંગ, બરાબર છે? ત્યાર પછી ફોર્મ્યુલા વોઝ કે પ્લસ V3 તો આપણે એના માટે વોઝ લીધું. ત્યાર પછી V3 તો એપ્રિશિએટેડ નું V3 પણ એપ્રિશિએટેડ જ છે, બરાબર છે? બહુ ઈઝી છે કારણ કે એને ઈડી લાગે છે. અને ઇંગ્લિશમાં તમે બધા જાણો છો કે જે પણ ક્રિયાપદની પાછળ ઈડી લાગે છે V2 માં તો એનું V3 પણ એ જ હોય છે. જે V2 માં ઈડી લાગુ જેમ કે ફિનિશ્ડ તો એનું V3 પણ ફિનિશ્ડ જ થાય, બરાબર છે? પ્લે તો એનું V3 પણ પ્લેડ જ થાય. પણ બધા ક્રિયાપદની વસ્તુ લાગુ પડતી નથી. કેટલાક ઇરેગ્યુલર વર્બ્સ પણ કહેવાય છે જેમ કે સિંગ, સેંગ, સોંગ તમે પહેલા જ વાક્યમાં જોયું, બરાબર? સેંગ નું સેંગ નથી થયું, સંગ થયું છે. તો એવા ઘણા બધા ક્રિયાપદ છે પણ એ આગળ જેમ જેમ આપણે શીખતા જશું તેમ તેમ તમારું એ ડ્રીલ એટલે કે પ્રેક્ટિસ યા કહું કે તમારી એક પ્રકારની એક્સરસાઇઝ થતી જશે. તો આ થયું વોઝ એપ્રિશિએટેડ, બરાબર? એ પેસિવ અને નિયમ પ્રમાણે બાય લઈ અને સબ્જેક્ટ જે છે એ તમારું ઓબ્જેક્ટ બની જશે ઓલ ઓફ અસ, બાય ઓલ ઓફ અસ. તો આ થયું વિદ્યાર્થી મિત્રો પેસિવનું તમારું આન્સર. હવે આની અંદર એક વસ્તુ એ તમને હું ક્લિયર કરી દઉં કે તમે અહીંયા તો ત્રણ એક્ઝામ્પલ્સ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના લીધા છે, બરાબર છે? અને સિમ્પલ પાસ્ટ ટેન્સ કેમ તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે બધા સેમ V2 લાઈક V2 એપ્રિશિએટેડ V2. પણ પરીક્ષામાં એ જરૂરી નથી કે તમને ત્રણ સેન્ટેન્સ છે તો એના ત્રણે ત્રણ વર્બ તમને એક જ ટેન્સમાં આપે, એ જરૂરી નથી. એક ટેન્સની અંદર એક સેન્ટેન્સની અંદર જે તમારો સેન્ટેન્સ છે એમાં માની લો વિદ્યાર્થી મિત્રો કોઈ એક ટેન્સ હોય જેમ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો બીજા સેન્ટેન્સમાં તમને પરફેક્ટ પાસ્ટ ટેન્સ પણ આપી શકે. ત્રીજા સેન્ટેન્સમાં તમને એક કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પણ આપી શકે, બરાબર છે? યા કહો કે માની લો કે તમને ફ્યુચર ટેન્સનું ઉદાહરણ આપેલું છે તો એક સેન્ટેન્સમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂછી શકે તો બાકીના બે સેન્ટેન્સીસની અંદર તમને પરફેક્ટ ફ્યુચર પણ આપે યા સિમ્પલ ફ્યુચર પણ હોઈ શકે. તો ઇન શોર્ટ અહીંયા જે વસ્તુ
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એ જ વિદ્યાર્થી માટે ઈઝી હોય છે કે જેને ટેબલ્સ આવડતા હોય છે. આપણે બહુ સરળ ભાષામાં હું તમને સમજાવું છું. જેને ટેબલ્સ એટલે સમજો છો ને, 15-50 યા 18-50 યા કોઈ પણ 9-50, તો ઇન શોર્ટ જો વિદ્યાર્થીને ટેબલ જે વિદ્યાર્થીને નથી આવડતું હતું ને એને સમજી લો કે સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટનો પણ સાદામાં સાદો દાખલો નહીં આવડે. પણ જે વિદ્યાર્થીને ટેબલ્સ આવડે છે તો યાદ રાખજો કે વિદ્યાર્થી અઘરામાં અઘરું મેથ્સ પણ એના માટે ઈઝી બની શકે છે. બરાબર છે? તો ઇંગ્લિશમાં પણ એવું છે કે જો તમારી પાસે ટેન્સીસ એક્ટિવ અને પેસિવ, એ જો કે જ્યારે આપણે લાઈવ મળશું ત્યારે હું તમને એના ટેબલ્સ બધા જ બોક્સના લખાવી દઈશ. બરાબર છે? પણ એના પેસિવના ક્રિયાપદ જો આવડતા હોય વિદ્યાર્થી મિત્રો તો એક્ટિવ પેસિવનો પ્રશ્ન બહુ જ ઈઝી છે, એકદમ ઈઝી. તો આ પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો એ પેસિવનો પ્રશ્ન આપણે જોયો. હવે એક પ્રશ્ન આપણે ચેન્જ ધ ટેન્સ રિલેવન્ટ લઈ લઈએ. આપણે ઓનલાઈન ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એટલે માઈટ બી મારી ટીચિંગની સ્પીડ થોડી હોઈ શકે, પણ વધુમાં જ્યારે લાઈવ આપણે મળશું ત્યારે હું તમારા જો કે તમે ફીડબેક મને આપશો તો પણ મને ખ્યાલ આવી જશે કે મારે કઈ સ્પીડમાં જવું જોઈએ અને એ પ્રમાણે આપણે આગળ વધશું. આઈ હોપ તમને એક્ટિવ પેસિવનો આ પ્રશ્ન જે છે એની ફોર્મ્યુલા અને એનું સોલ્યુશન ગમ્યું હશે અને તમે એમાં સક્સેસફુલી 2 માર્ક્સ સ્કોર કરી શકશો. થેન્ક યુ સો મચ.